ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 32 રાજકુમારી માધવી આવી। માધવને બહુ રાહ જોવી પડી નહીં। થોડી જ વારમાં એને ખાતરી થઈ ગઈ કે આવનાર રાજકુમારી માધવી હોવી જોઈએ અને એટલામાં તો એ પાસે આવતા એને પ્રતીતિ થઈ ગઈ રાજકુમારી માધવી જ આવી રહી હતી। ઉતાવળે દોડતે ઘોડે આવતી હતી। એની સાથે એના ચુનંદા સવારો પણ હતા। એ બધા આ તરફ જ આવતા હતા। માધવનો શ્વાસ હજી બેઠો ન બેઠો ત્યાં કોઈ નવા સમાચાર આવી રહ્યા હતા કે શું? તે વિના રાજકુમારી માધવી કેમ આવે? શું હશે એ એકદમ કળી શક્યો નહીં। મંત્રી લહધર ત્યાં પાટણમાં હતો, એનો પણ કોઈ સંદેશો ન હતો। વીર ચાપોદકટ વગેરે કચ્છ પંથકે ગયા હતા, એમને પણ કોઈ સંદેશો મોકલ્યો ન હતો। આ રાજકુમારીએ પાટણમાં અણીને સમયે પોતે ગંગામહનો સ્વાંગ સજીને રાણી ભાટીને ભગાડવામાં મદદ કરી હતી। માધવને એની તેજસ્વીતા યાદ હતી। રાણીને મદદ કરવા માટે એણે જ સ્વયં ગંગામહનો સ્વાંગ લઈને પાટણને એ વખતે ભયંકર આંતરિક કલહમાંથી બચાવી લીધું હતું। અને વધુ તો એ કે મહારાજના નામ ઉપર કદાચ સ્ત્રી હત્યા કે બાળ હત્યાનું ભયંકર કલંક અચાનક અનિવાર્ય રીતે આવી પડત, એ કલંકમાં એણે મહારાજને પણ ઉગારેલ હતા। એ રાણી ભાટીને મૂકવા ગઈ હતી। રાણી ભાટીના કોઈ નવા સમાચાર હશે કે શું હશે? માધવને શંકા થઈ। માધવને એ વિચાર આવ્યો ને સાથે સાથે આ બધાના મૂળમાં એની સોમનાથ ભક્તિ પણ હતી, એ વિચાર પણ આવી ગયો। વળી એ ઉપરાંત એના દિલની પણ એક વાત હતી, તે પણ એને માટે પ્રેરણારૂપ હતી। એ દિલની વાત કહેવા માટે ને પાટણમાં પોતાનું સ્થાન અવિચળ કરી લેવા માટે પણ એ આવી હોય, એ પણ શક્ય હતું। માધવ આતુરતાથી એની દિશામાં નજર માંડી રહ્યો। થોડીવાર પછી મહારાજ મૂળરાજદેવ રા બધા બહાર આવ્યા। રાયે હજારો યાત્રાળુઓ સામે મીટ માંડી હાથ જોડ્યા। હજી એની આંખ એની વાત કહી રહી હતી। તેણે બે હાથ જોડીને કહ્યું, યાત્રાળુઓ, તમે કોણ જાણે કેટલે કેટલે દૂરથી આવો છો ભગવાન સોમનાથના દર્શને। હવે મને તમારો રક્ષક માનજો। હું મને સોમનાથનો દ્વારપાલ માનું છું। હવે આ મુલકમાં કોઈનો વાળ વાંકો થવાનો નથી। સોમનાથ ભગવાનના સાનિધ્યમાં પાટણપતિને પોતાને અપાયેલું મારું આ વેણ છે, એ કદી ફોક થવાનું નથી। આ રસ્તો હવે નરભે માનજો અને મને તમારો… પણ રાના પછીના શબ્દો ઉત્સાહી જાત્રાળુઓની જયઘોષણામાં ડૂબી જ ગયા। પણ એ જયઘોષ શમ્યો ન શમ્યો ત્યાં તો એક ઉતાવળો ઘોડે સવાર આવીને મેદાનના છેડા ઉપર થંભી ગયો। તે ઉતાવળે નીચે કૂદી પડ્યો। તેણે ઘોડાની પીઠ ઉપર જરાક જ હાથ મૂક્યો, જાણે સમજી ગયો હોય તેમ અશ્વ પણ ત્યાં સ્થિર થઈ ગયો। સવાર આગળ વધ્યો, પણ લોકોનું કુતૂહલ વધી ગયું। આવનાર કોઈ સવાર ન હતો, એક સ્ત્રી જણાતી હતી। રાજકુમારી જેવી લાગતી હતી। ક્યાંની હશે? કોણ હશે? કોણ યાત્રાએ આવી રહ્યું હશે? એવા અનેક પ્રશ્નો અંદરો અંદર થવા લાગ્યા। પણ આવનારે તો સીધા મહારાજની દિશામાં જ પગ માંડ્યા। માધવી ઉતાવળે મહારાજ પાસે પહોંચી ગઈ। માધવ મંત્રી ચકિત થઈ ગયો। એનું અનુમાન સાચું નીકળ્યું। રાજકુમારી માધવી જ આવી હતી। તેની વાત સાંભળવા તે અધીર થઈ ગયો। રાણોજી, રાજ, અંબક મંત્રી, મહારાજ બધા જ અધીર થઈ ગયા। પાટણમાં કંઈ નવા જૂની થઈ હતી કે શી વાત હતી તે જાણવા માટે બધા એકદમ જરાક આગળ પણ વધી ગયા। રાજકુમારી માધવી આગળ વધી। તેણે બે હાથ જોડ્યા। મહારાજને માધવ મંત્રીને નમન કર્યું। તેણે ઉતાવળે કહ્યું, મહારાજ, ભારે થઈ છે। એક પળ પણ મહારાજ અહીં ન ખૂવે। પાટણ ઉપર એક રીતે મહાન ભય તોળાઈ રહ્યો છે, સિંધુપતિનો। પણ તમને મોકલે છે કોણ રાજકુમારી? પાટણમાં તો મંત્રી લહધર છે, તેનો તો કોઈ સંદેશો નથી। માધવ મંત્રીએ પૂછ્યું, હું જ એનો સંદેશો લાવી છું। માધવીએ આગળ વધીને એક રૂપેરી નળી આગળ ધરી। મહારાજ મૂળરાજે લીધી। અંદર એક વસ્ત્રલેખ હતો। તેમણે તે કાઢ્યો, પોતે વાંચ્યો। સૌ મહારાજના ચહેરા તરફ જોઈ રહ્યા। મહારાજના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો। તેમાં રોષ હતો, ચિંતા હતી, વ્યથા હતી, જાણે ભારોભાર બોજ અચાનક જ માથે આવી પડ્યાનો થાક હતો। હજી ગ્રહરિપુના કોયડાનો ઉકેલ થયા પૂરી બે પળ પણ વીતી ન હતી ત્યાં તો આ નવા સમાચારે મહારાજ માટે વિષમ કોયડો નહીં, કોયડાઓ ઊભા કરી દીધા હતા। મહારાજને પહેલી જ વખત લાગ્યું, અભિનવ સ્થાપના કોઈ વાત કરવી એ લોહના ચણા ચાવવા જેવી વાત છે। એણે માધવ તરફ વસ્ત્રાલેખ ધર્યો। માધવ,
ઉયા ભટ્ટનો સંદેશો છે આમાં. લધરે પણ લખાવ્યું છે. આ વસ્ત્રલેખ વાંચી જો. માધવે સંદેશો લીધો. એ પણ વાંચીને દિંગ થઈ ગયો. પાટણમાં હજી પોતે પગ પણ માંડે તે પહેલાં એમના પગ ઉખેડી નાખવા માટે ચારે તરફ બધા તૈયાર થઈ રહ્યા હતા. જામ સામો પહેલો હતો. પાટણમાં પગ સ્થિર થાય તે પહેલાં તો ચાલુક્યની રાજસત્તા નિર્મૂળ કરી નાખવાના ચક્રો ક્યારના બધે ગતિમાન થઈ ચૂક્યા હતા. એ લાગતા હતા અદૃશ્ય જેવા અને વળી તે ઠીક દૂર પણ હતા. છતાં બધાની નજર ભૃગુકચ્છ સુધી હતી અને પાટણ ઉપર પણ હતી અને છેક સોમનાથ સુધી હતી. હજુ તો ગઈકાલ સુધી કાન્યકુબ્જના ચાલુક્યોનો સોમનાથ સુધી પોતાની સત્તા હોવાનો દાવો હતો. એ સાચું કે તત્કાલ કોઈ સૈન્ય લઈને દોડ્યું ન હતું, પણ જો વખત જરાક પણ સૌરાષ્ટ્રમાં વધારે જાય તો એ પણ તત્કાલ થઈ જાય તેમ હતું. એક જ સૌરાષ્ટ્રમાં વધારે વખત કાઢવાનો ન હતો ને છતાં ફરી આ દિશામાં આવવું ન પડે એવું તો કરવાનું હતું. મુખ્ય વાત આ હતી. એટલે ઓયા ભટ્ટે રાને પણ આમાં અંગત રીતે આપવાનો એક સંદેશો મોકલ્યો હતો. તેમાં રાના ભવિષ્યની ઉજળી આગાહી એમણે આપી હતી. મહારાજ મૂળરાજે એ સંદેશો ખાસ રાને પાસે બોલાવીને આપ્યો. ચાલુક્યો હવે પાટણમાં એક મહાન રાજ્ય સ્થાપના કરવાના છે ને એમાં જૂનાગઢનો સંબંધ ઉજ્જવળ ભારતવ્યાપી કીર્તિના કોઈ અદ્ભુત રાજવંશી આગાહી આપી જાય છે. એ અદ્ભુત રાજવંશમાં જૂનાગઢનું ગૌરવ પણ કામ આપવાનું હતું. રાની એટલા માટે ઓયા ભટ્ટે કહેવરાવ્યું હતું. મહારાજને માટે હવે એ દિશામાં ઘર્ષણ નહીં જ થાય એની ખાતરી આપજો. મૂળરાજ નિશ્ચિત મને તત્કાળ પાટણ તરફ આવવા નીકળે એવી વાત રાયે જ હવે કરવાની હતી. પાટણ પર સૌથી મોટો ભય તો માલવના સિંહક હર્ષદેવનો હતો, પણ એને રોકી રહ્યો હતો માન્ય ખેટનો અકાલ વર્ષ કૃષ્ણરાજ ત્રીજો. એ ઘણો પરાક્રમી હતો. એની સત્તા કાન્યકુબ્જ સુધી ને છેક દક્ષિણમાં પણ ફેલાયેલી હતી. એને ભૃગુકચ્છ જોઈતું હતું. તૈલપ સામે એને યુદ્ધ હતું. એને ચેદી સામે યુદ્ધ હતું. એને ગુર્જર ભૂમિ જોઈતી હતી, પણ તે છતાં એક રીતે એ ગુર્જર ભૂમિ ઉપર હમણાં આવે તેમ ન હતો. એને પોતાના વિશાળ પ્રદેશોમાં છેક સિંહલ દ્વીપ સુધી દોડ કરવી પડતી હતી. પણ આ રાષ્ટ્રકૂટો બીજી રીતે બધાના કરતાં વધારે ભયંકર હતા. રાષ્ટ્રકૂટોને હંમેશા અરબ સિંધ ત્યાંથી આવનાર વ્યાપારીઓ સાથે ઘણો જ ગાઢ સંબંધ હતો. રાષ્ટ્રકૂટો એમના મિત્ર જેવા હતા. કચ્છના લાખા ફુલાણીના મૃત્યુ સમાચાર પછી હવે સિંધુપતિ જામ સામો સળવળતો હતો. એને આ રાષ્ટ્રકૂટ ભારે મદદરૂપ થવાના એવા ચક્રો ગતિમાન પણ થયા હતા. એનો અર્થ એ હતો કે મહારાજે ત્વરાથી હવે સિંધુપતિને પણ એક વખત પરાજય આપી દેવો રહ્યો. અને તો જ આ માલવરાજ, રાષ્ટ્રકૂટ સાંભરરાજ, તૈલપ બધા પોતપોતાના વિગ્રહમાં રોકાયેલા હોય ત્યાં એટલા સમયમાં જ પાટણની સત્તાને દ્રઢ કરી મૂકવાની તક મળે. નહીંતર એ સત્તા દ્રઢ થઈ રહી. મહારાજ મૂળરાજનું ચાલુક્ય રાજ સ્થાપનાનું સ્વપ્ન હતું મનોહર, પણ એમાં અડચણો પણ પાર વિનાની હતી. થોડા વર્ષો તો એમને ગુર્જર ભૂમિને ઘડવામાં જ લાગી જવાનું હતું. એમના સાધન ટાંચા હતા. પ્રદેશ થોડો હતો. એ થોડામાં પણ ઘર્ષણ હતા. મહારાજ મૂળરાજદેવ સૌરાષ્ટ્રનું લેશ પણ ઘર્ષણ જો બાકી રહેવા દે તો એ હવે ગુર્જરરાજ સ્થાપી રહ્યા એવી ભયંકર સ્પષ્ટ આગાહી ઓયા ભટ્ટે પોતે જ આ સંદેશામાં આપી હતી. સંદેશો મોકલ્યો હતો જ એટલા માટે કે મહારાજ અધૂરી વાત મૂકીને આ તરફ આવે જ નહીં. એના કરતાં તો ત્યાં રહીને કચ્છ સિંધુ પ્રદેશ સૌરાષ્ટ્રને જ મજબૂત રીતે હાથ કરી લે. સિંધુપતિ ઉપર એ સીધા દોડે. રાને લઈને. રા આવે તો. સંદેશાનો આ સાર હતો. માધવ પણ ઓયા ભટ્ટની વાત વાંચીને વિચારમાં પડી ગયો. એટલું સારું હતું કે બે કોયડા, ફુલાણીનો ને ગ્રાહરીપુનો, મહારાજે ત્વરાથી ઉકેલ્યા હતા. હવે એ ન ઉકેલાત. ત્રીજો એવો જ કોયડો માથે આવ્યો હતો, સિંધુપતિનો. અને લાટનો સેનાપતિ બારપ એ રાહ જોતો હતો પોતાના સ્વામી તૈલપની આજ્ઞાની. એની આજ્ઞા મળે તો એનું સૈન્ય પાટણ ઉપર આવવા માટે હંમેશા તૈયાર થઈ રહ્યું હતું. હજી એ આજ્ઞા આવી ન હતી, હમણાં આવવાની પણ ન હતી. પણ ગમે તે પળે આવે ત્યારે તે પાટણ ઉપર ગજ સૈન્ય લઈને દોડવાનું. ને હજી પાટણનું ગજ સૈન્ય તો તૈયાર થઈ રહ્યું હતું. ને બારપ આવે ત્યારે જ સાંભરરાજ, શાકંભરીનો ચૌહાણરાજ વિગ્રહરાજ પણ દોડવાનો હતો. ઓયા ભટ્ટે આ બધી વાત પોતાના સંદેશામાં વિસ્તારથી આપી હતી, પણ છેક છેલ્લે માત્ર માધવ માટે જ લખાયા હોય તેવા બહુ જ ઝીણા બે અક્ષરો પણ એમાં લેખક કાંચને મૂકી દીધા હતા.
માધવે જોયું કે મહારાજના લક્ષ્યમાં કાં તો એ શબ્દો આવ્યા જ નથી, કાં એમણે જાણી જોઈને મૂકી દીધા હોય, પણ સંભવિત એ હતું કે એમની એ શબ્દો ઉપર ઉડતી જ નજર ગઈ હોય. બીજા સમાચારો ઘણા જ ચિંતાજનક હતા, એટલે આ શબ્દો ઉપર એમની નજર ન ગઈ હોય. પણ આ શબ્દો અત્યારે તો ભારે મૂલ્યવાન હતા. એના ઉપર રાજ્યની સ્થાપનાનો ઘણો આધાર હોય એમ ઉયા ભટ્ટ માનતા હોય એમ જણાતું હતું. ઉયા ભટ્ટે માધવનું ખાસ ધ્યાન પત્રાંતે ચિંતનિયા એમ સ્વહસ્તે લખીને એ શબ્દનું મહામૂલ્ય ગણાવ્યું હતું. માધવ પણ વિચારમાં પડી ગયો. પિતાની વાત સાચી હતી. ચારે તરફના આટલા બધા અને બળવાન રાજાઓની વચ્ચે મહારાજ મૂળરાજદેવ એકલા ઊભા રહીને શી રીતે ટકી શકશે? એ વાત ગંભીરતાથી વિચારવાનો વખત આવી ગયો હતો. ઉયા ભટ્ટે એટલા માટે જ આ શબ્દોને પત્રાંતે ઢાંકીને આ વાતની કંઈક સ્પષ્ટ રેખા ત્યાં સોમનાથના સાનિધ્યમાં થઈ જાય એમ ઈચ્છ્યું હતું. શાકંભરીમાં ચૌહાણ હતા, નડુલમાં પણ ચૌહાણ હતા, ભૃગુ કચ્છમાં પણ ચૌહાણ બળવાન તો હતા જ. એટલે મહારાજ મૂળરાજ નડુલ તરફની આ રાજકુમારી માધવી સાથે સંબંધથી જોડાય તો શાકંભરી ભૃગુ કચ્છ બધા વિચારમાં પડે. મહારાજને એક સમર્થ ટેકો મળે. મૂળરાજ પણ બળવાન સંબંધીઓ ધરાવે છે એ વાત પ્રગટ થતાં જ ઘણાને જે આંકડે મધ લટકતું હોય તેવું પાટણ જણાતું હતું એમાં પણ ફેર પડે. ભલે એનું રાજ નાનું હતું, છતાં નડુલને એની અસર થાય. માધવને અચાનક જ સ્ફૂર્યું, રાજકુમારી માધવીને અહીં મોકલવામાં પિતાનો આ જ હેતુ હોવો જોઈએ. એમણે લખ્યું ન હતું, પણ તેણે એ વાત હવે પાર પાડવાની હતી. એની સ્પષ્ટ નેમ માધવ એમાં જોઈ રહ્યો. એનું કારણ એ સમજી શક્યો. અહીંથી એ વાત પ્રગટ થાય એનું ગૌરવ દેખીતી રીતે જ ઘણું વધારે હતું. વળી રાજકુમારી માધવીએ મહારાજ પ્રત્યે પ્રેમાકર્ષણ બતાવ્યું પણ હતું. સોમનાથના મેદાનમાં થોડે આગે સોલંકી સૈન્યનો પડાવ હતો. ત્યારે મહારાજને માટે અહીં પાસે એક શિબિર તૈયાર થઈ ચૂકી હતી. 2-4 દિવસ સૈન્ય આરામમાં કાઢે પછી અહીંથી હવે તરત ઉપડવાનું હતું. આ સંદેશા ઉપર વિચાર કરવા માટે મહારાજે માધવને કહ્યું. માધવે પત્ર વાંચીને મહારાજને પાછો આપતા જ કહ્યું, મહારાજ, પિતાજીની વાત સાચી છે. આપણે ત્વરા કરવાની છે. અહીંથી ઉપડતા પહેલાં જ અમુક નિર્ણય લેવો પડશે. કચ્છમાં સંદેશાવાહક જાય એ જરૂરી છે. સિંધુપતિની વાતમાં રા આપણને માર્ગદર્શન આપે. આ કુમારી આવ્યા છે, એમની પણ સોમનાથ ભક્તિ તો આપણે જોઈ છે. એમનો પ્રસિદ્ધ રાજવંશ એ પણ એટલો પરિચિત છે. એ પણ આપણને પરિચિત છે. આપણે એમની તેજસ્વીતા તો ત્યાં એણે આપણને પાટણમાં રસ્તો બતાવ્યો ત્યારે જ જોઈ લીધી છે. પછી રાજકુમારી, આહીપતને ભાટી રાણી છે ક્યાં? આ બધાનો ભય આવે એ વખતે એમને પણ આપણે સંભાળવા રહ્યા. એમને સંભાળવા નહીં પડે મહારાજ, ઘણે દૂર ગયા છે. તો મહારાજ, આપણે આ સંદેશો ફરી વાંચીએ, શિબિરમાં જઈને વિચાર કરીએ. આવો રાણાજી, રાજકુમારીના સંદેશા વિશે આપણે તત્કાલ વિચાર કરી લેવો જોઈએ. વખત થોડો છે, વેશ ઘણા છે. મહારાજ, માધવ, રાણોજી બધા શિબિરમાં ગયા. બીજા બધા સોમનાથના સમુદ્ર તટે ને આસપાસમાં ફરતા રહ્યા. એમને પાછળથી મહારાજ બોલાવાના હતા. શિબિરમાં જતાં જતાં માધવે ધીમેથી ખેરાલુના રાણાને કહ્યું, રાણોજી, પિતાજીના શબ્દોમાં એમણે ઘણું બીજું કહી નાખ્યું છે. આ રાજકુમારી સંદેશો લઈને આવી છે એ વાત જ સૂચક છે. માત્ર સૂચક છે? રાણાજીએ ધીમેથી કહ્યું. માધવ મંત્રી, ઉયા ભટ્ટે આકાશી ગ્રહ ઉપરથી અનુમાન કરીને જ આ તેજસ્વી કુમારિકાને અહીં દોડાવી છે. આપણે હવે એ સમજવા જેવું છે. નડુલના ચૌહાણ એ કંઈ જેવો તેવો રાજવંશ નથી. નડુલ તો નડુલ છે રાણોજી, આપણને ક્યાં ખબર નથી? તો ભલે જે જાણે તે તેજો દ્વેષમાં હેરાન થતા. આપણે મહારાજને વાત કરો. નડુલ સાથેનો સંબંધ આપણા હિતમાં છે. આપણે અહીં જે નક્કી કરી નાખો. માધવે ડોકું ધોણાવીને હા પાડી. રાણાજી, વાત તમે ઉપાડજો, હું અનુમોદન આપીશ. આજે અહીં જે વાત નક્કી થઈ જાય. રાજનીતિ પણ એ માગે છે. એ સાચું કે નડુલના રાવ લખમસિંહ મોટા રાજના ધણી છે ને આ રાજકુમારી તો પાસેના થોડા નાના પ્રદેશના માલિક ભોજદેવની છે. પણ એની સોમનાથ ભક્તિ અપૂર્વ છે. એનામાં તેજ છે. વિપત્તિમાં સાથ આપવાની એનામાં શક્તિ છે. એટલે એ વાત નક્કી થાય તો અત્યારે ને અહીં જ કરી નાખવા જેવી છે. પિતાજીના સંદેશાનો આસાર હું સમજું છું. તમે શું સમજો છો? હું પણ એ જ.
આપણે મહારાજને કાને વાત નાખી દઈએ. મને લાગે છે કે મહારાજ તૈયાર જ હશે. એમણે રાજકુમારી માધવીમાં ભારે તેજ લાગ્યું છે. રાજનીતિ આ માગે છે. પિતાની આગાહી છે. સિંધુપતિનો સવાલ ઊભો છે. આ વાત અહીં જ પ્રગટ થાય તેમ આપણે કરીએ. આપણે વાત ઉપાડીએ, રાણોજી બોલ્યા.